એસઓજીની ટીમે તાંદલજા વિસ્તારના મકાનમાંથી અંદાજિત 5 કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી। તાંદલજા વિસ્તારમાં બેસિલ સ્કૂલની સામેની સોસાયટીના મકાનમાં ગાંજાનો ધંધો ચાલતો હોવાની વિગતોના પગલે પોલીસે દરોડો પાડી 5 કિલો ઉપરાંતનો ગાંજા સાથે કેરિયરને ઝડપી પાડ્યો હતો। તાંદલજાની સકીલા પાર્ક સોસાયટીમાં રહેતો અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ અગાઉ ગાંજાના કેસમાં પકડાયો હતો અને ફરી ગાંજાનો ધંધો કરતો હોવાની વિગતો મળતા એસઓજીના પીઆઈ વીએસ પટેલે ટીમને 1 મહિનાથી વોચ માટે ગોઠવી હતી। અબ્દુલને ત્યાં ગાંજાનો જથ્થો હોવાની પાક્કી માહિતી મળતા બપોરે પોલીસે દરોડા પાડ્યા હતા અને તે દરમિયાન ₹51,000ની કિંમતનો 5 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે અબ્દુલ પટેલની ધરપકડ કરી હતી। અબ્દુલ ગાંજાનો જથ્થો કેટલા સમયથી અને કોની પાસેથી લાવતો હતો, તેના નિયમિત ગ્રાહકો કોણ હતા જેવી માહિતી મેળવવા માટે પોલીસે 2 મોબાઈલ કબજે લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। કબજે કર્યો છે। ટોટલ મુદ્દામાલની કિંમત ₹52,000 જેટલી થાય છે અને અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધ એનડીપીએસના અને પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે। કેટલા સમયથી છેલ્લા 2 મહિનાથી એસઓજી પોલીસની વોચ સતત રાખવામાં આવી હતી અને ગઈકાલે માલ લાવ્યા હતા અને આજે આપણે સવારે સક્સેસફુલ રેડ કરી છે। નહીં, એ જે છે એ માલ જાતે લાવતા હતા ઓરિસ્સા અને સુરત સાઈડથી અને છૂટકમાં પડીકી બનાવીને વેચતા હતા। તપાસમાં કોઈ મહત્વના વાતો બહાર આવી ના, હાલ સુધી કંઈ કહી ન શકાય। હાલ હજુ તપાસ ચાલુમાં છે। ચોક્કસથી આપને આવનારા સમયમાં માહિતી જેના આપશું। પાસેથી માલ ખરીદતો હતો એ નવી એ હજુ નથી કંઈ